હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. લાસ્ટ વિડીયોમાં આપણે ટ્રાન્ઝિસ્ટર જે છે એની કાર્યવિધિની વાત કરેલી છે, એટલે કે એની લાક્ષણિકતા મુખ્યત્વે એ કઈ રીતે કામ કરે છે, એના ઇનપુટમાં સંબંધો, આવી સંબંધો કઈ ટાઈપના છે, જસ્ટ એઝ ડાયોડ, અને આઉટપુટનો જે કાર્યશીલ વિસ્તાર છે એનો આપણે હવે ઉપયોગ કરવાનો છે એઝ એમ્પ્લીફાયર. એટલે ખાસ કરીને આપણા માટે સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂથી આ મહત્વની વસ્તુ છે. કોણ? એમ્પ્લીફાયર. ટ્રાન્ઝિસ્ટર એઝ એમ્પ્લીફાયર. હવે પ્રશ્ન એ થાય કે એમ્પ્લીફાયર શું છે? તો એમ્પ્લીફાય એટલે મોટું કરવું, અને એમ્પ્લીફાયર એટલે મોટું કરનાર. હવે એકચ્યુઅલમાં તમે જોયું હશે ઘણી બધી વખત, લાઈક હું અત્યારે આ જે બોલું છું આ ડાયરેક્ટ સ્પીચ છે વિધાઉટ યુઝિંગ એની એડિશનલ માઇક્રોફોન. પણ જો મારો અવાજ મારે લાંબા અંતર સુધી મોકલવો હોય તો આટલું ઇનફ નથી, તો હું એમાં સ્પીકર એડ કરું. સ્પીકર જે છે એ શું કરશે તો કે મારો જે અવાજ છે એમાં એનર્જી ભેળવી અને એને એમ્પ્લીફાય કરશે, મતલબ એનું એમ્પ્લિટ્યુડ મોટું કરશે. એમ્પ્લિટ્યુડ દેટ ઇઝ કંપ વિસ્તાર, અને કંપ વિસ્તાર વધે એટલે આપણને ખબર છે કે કંપ વિસ્તારના વર્ગ સાથે ઉર્જાને લેવા દેવા હોય, એટલે ઉર્જા વધશે, અને ઉર્જા વધે એટલે લાંબા અંતર સુધી એને મોકલી શકાય. આપણા જે સિગ્નલ હોય મોટા ભાગના, લાઈક ચેનલમાં તમે જુઓ તો એમ્પ્લીફાયર વચ્ચે વચ્ચે મૂકે છે, કેબલ કનેક્શનમાં ખાસ કરી. તો એ છે એમ્પ્લીફાયર છે એ શું, જે સિગ્નલ નબળા પડી ગયા હોય એને મોટા કરે છે. હવે એ કામ જે છે એ કોનું છે? ટ્રાન્ઝિસ્ટરનું. કઈ રીતે આ શક્ય બને જોઈએ આપણે ચર્ચા કરશું NPNCE એમ્પ્લીફાયરની. એટલે પહેલા આપણે ટ્રાન્ઝિસ્ટર બચાવી દઈએ. આપણું આ કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર છે, બાયસ કરી દઈએ, અને આ કોણ છે? બેઝ. અને કયો હોય? આ P ટાઈપ, એટલે આપણે એને બાયસ કરી દીધું. આ બાજુ આપણું કલેક્ટર જે છે એને આપણે બાયસ કરી દઈએ. હવે એ કલેક્ટર કેવું છે? N ટાઈપ, એટલે એને આપણે શું કરવાનું છે? રિવર્સ બાયસ કરવાનું છે. એટલે આ રિવર્સ બાયસ કરી દીધું. એટલે આપણે ટ્રાન્ઝિસ્ટરને એક્ટિવ મોડમાં લઈ ગયા. આપણો પ્રવાહ IE છે, આ બાજુ IB હાલશે, આ બાજુ IC હાલશે. હવે આનો આપણે ઉપયોગ કરવાનો છે એઝ એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયર મતલબ સિગ્નલને મોટું કરવા. એટલે હું અહીંયા એક સિગ્નલ ઇનપુટ મૂકું VS, જ્યાંથી આપણે સિગ્નલ એડ કરવાનું છે, જેને મોટું કરવાનું છે. અને આઉટપુટ લેવા માટે અહીંયા એક લોડ અવરોધ મૂકી દઉં RL, જેમાંથી આપણે આઉટપુટ લેવાનું છે, લોડ અવરોધમાંથી. આ બેટરી કોણ છે? VCC. ઓકે, હવે આ કામ કઈ રીતે કરશે એ ખાલી આપણે સમજવાનું છે. આ જે છે એ થિયોરેટિકલ પરિપથ્યો. આ બેઝની બેટરીને હું VBB કહી દઉં. તો ઇનપુટ પરિપથમાં બાહ્ય સિગ્નલ ની ગેરહાજરી જ્યારે હોય, મતલબ કે આ આપણે નથી આપેલું VS, એને વખતે શું થશે તો કે બેઝ એમીટર વચ્ચેના જે વોલ્ટેજ હોય, આકૃતિમાં નજર કરતા જજો, બેઝ એમીટરના વોલ્ટેજ એ તમારી અપાયેલી બેટરી જેટલા હોય દેખાય છે. બીજું કંઈ કનેક્શન અંદર નથી. આ ક્યારે? બહારથી આપણે સિગ્નલ નથી આપેલું ત્યારે. હવે માનો કે આપણે સિગ્નલ આપ્યું આ ટાઈપનું, જેને આપણે મોટું કરવાનું છે. મોસ્ટ ઓફ આવા જે સિગ્નલ હોય ને એને એનાલોગ કહેવાય, સતત કિંમતો જે ધારણ કરતા હોય. એટલે આવું એક VS સિગ્નલ આપણે આપ્યું તો શું થવાનું? આ સિગ્નલ આમાં એડ થશે, એટલે કે VBB પ્લસ VS ઇઝ ઇક્વલ ટુ બેઝ એમીટર વચ્ચે તો હતા પણ એમાં ફેર પડશે. પોઝિટિવ નેગેટિવ ગમે તે ફેર પડશે, એની આ લેવા દેવા. ઇટ ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન ઓફ VS, કારણ કે VS જે છે એ T ઉપર આધાર રાખે છે. એટલે આપણી બેઝની બેટરી સપોઝ 2 વોલ્ટ હોય
અને આ જે છે એ ±5 વોલ્ટ સુધી જતું હોય તો વધીને 7 વોલ્ટ મળશે કોને? બેઝ એમીટરને, અને ઘટીને કેટલા મળશે? 3 વોલ્ટ. હવે ધારો કે આ 3 વોલ્ટનું જ સિગ્નલ હોય અને આ 2 વોલ્ટ હોય તો 3 ને 1 4 અને -3 ને 1 મતલબ -2 આ 2 અને આ 3 એટલે -1 સુધી જવાનું. પણ કહેવાનો મતલબ કે બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજ જે હતા એ તો છે જ, પણ Vs ની હાજરીના કારણે બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજ ચેન્જ થાય. એટલે યુ કેન સે ધેટ VBE માં જો ફેરફાર થાય તો એ કોણ કરશે? Vs કરશે, બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજ. હવે એની સામે આઉટપુટ પરિપથ જે છે એની અંદર શું પરિસ્થિતિ બનશે? તો કે આઉટપુટ પરિપથમાં તમે જુઓ તો કિર્ચોફ્સ લો આપણે એપ્લાય કરી. અહીંયા IC ચાલુ છે એટલે VCC બેટરીના વોલ્ટેજ ICRL ડ્રોપ ખાતે અને કલેક્ટર એમીટર વચ્ચેના વોલ્ટેજ ખાતે જાય. આ બે છેડા વચ્ચે PD અને અહીંયા PD ઇઝ ઇક્વલ ટુ તમારી અપાયેલી બેટરી કિર્ચોફ. હવે જો ચેન્જ આવે, તમે જુઓ અહીંયા ચેન્જ આવે છે ક્યાં? ડેલ્ટા VBE માં થોડા કેરેક્ટર વ્યાખ્યાયિત કરી દઈ. ઇનપુટ અવરોધ એટલે કે ઇનપુટ પરિપથમાં અવરોધ RI, તો ઇનપુટ પરિપથમાં ઓહમનો નિયમ એટલે ડેલ્ટા VBE છેદમાં ડેલ્ટા IB, બેઝ એમીટર વચ્ચેના V છેદમાં I ઇઝ ઇક્વલ ટુ R. આ અવરોધનો ઇનપુટ અવરોધની વ્યાખ્યા કરી આપણે. પછી આઉટપુટ અવરોધ, આ તો બાય ચાન્સ ક્યાંય જરૂર પડે તો આ દરેક મોડ માટે અલગ અલગ હોય. NPN ના ત્રણેય CB, CC અને CE માટે જુદા જુદા આંકડા આવે. એવી જ રીતે PNP માટે અલગ અલગ આવે. આઉટપુટ અવરોધ RO ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પરિપથમાં ઓહમનો નિયમ એટલે ડેલ્ટા VCE છેદમાં ડેલ્ટા IC. ઓકે, પ્રવાહ ગેઇનની વ્યાખ્યા કરી દઈ. બીટા આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી છે. આઉટપુટમાં પ્રવાહ અને ઇનપુટમાં પ્રવાહ, એનો જે ફેરફાર આવે એને બીટા કહેવાય. હવે આપેલા ટ્રાન્ઝિસ્ટર માટે સામાન્ય રીતે બીટા જે છે એ 100 થી 150 ની આજુબાજુ હોય. બનશે શું? બેઝ એમીટર. હવે એની લાક્ષણિકતા આપણે યાદ કરી, ઇનપુટ આઉટપુટ લાક્ષણિકતા ટ્રાન્ઝિસ્ટરની. તમને બેઝના વોલ્ટેજમાં ફેરફાર કરેલો છે, સમજજો. તો બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજમાં ફેરફાર થાય તો IB ઉપર ઇફેક્ટ થવાની, બરોબર છે? IB ઉપર જો ઇફેક્ટ થાય તો ડેલ્ટા IB ને તમે આ બાજુ લઈ જાઓ. આ ફેરફાર કેવો હોય છે? માઇક્રો એમ્પિયરના ક્રમનો. બીટા કેવો છે? 100, 150, 200. એટલે IC નો ફેરફાર છે એ ડેલ્ટા IB. પહેલા તો આ લંગડ્યું છે કે ડેલ્ટા VB બદલાણું એટલે એની ઇફેક્ટ ગઈ અહીંયા. એનું બીટા IB ગણું, બીટા ડેલ્ટા IB ગણું, આ ઇફેક્ટ જશે ડેલ્ટા IC માં. હવે જો IC ચેન્જ થાય તો આ ડ્રોપમાં ફેર પડશે. જો આ ડ્રોપમાં ફેર પડે તો આઉટપુટમાં ફેર પડશે. મતલબ કે તમને અહીંયા આઉટપુટમાં સિગ્નલ જે છે એ માઇક્રો ટુ મિલી કન્વર્ઝન પ્રવાહનું થાય અને અનુરૂપ ફેરફાર વોલ્ટેજનો સામે મળી જશે. આ તમારું સિગ્નલ છે એ એમ્પ્લીફાય થયું. કઈ રીતે? મેથેમેટિકલી જોઈ લઈએ. તો હવે માનો કે આના આપણું ડેરિવેશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો આ તો અચળ છે એટલે એમાં કોઈ ફેરફાર ન થાય. આમાં ફેરફાર થાય ડેલ્ટા IC, RL અચળ હોય, વત્તા ડેલ્ટા VCE. એક જાતનું આમ ડેરિવેશન કહેવાય કે જે ફેરફાર થાય છે એને આપણે અનુરૂપ આમાં જે કંઈ ચેન્જ દેખાય છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેક કરી લીધું. તો ચલ રાશિ એક આ છે અને એક આ છે. ડી ને બદલે આપણે ડેલ્ટા લખ્યું છે. હવે આના ઉપરથી શું થયું? ડેલ્ટા VCE ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ICRL. આ તમારા જે છે એ આઉટપુટ વોલ્ટેજ છે. હવે પ્રવાહ ગેઇન તો આપણી પાસે છે જ તે. એક વ્યાખ્યા કરી દઈ, બીટા બાય RI કરી. શું થાય છે? બીટા કોણ છે? ડેલ્ટા IC
બાય ડેલ્ટા આઈબી ના છેદમાં ડેલ્ટા વીસીઈ ના છેદમાં બીટા બાય આરઆઈ એટલે ડેલ્ટા વીબીઈ ના છેદમાં ડેલ્ટા આઈબી એટલે કે ડેલ્ટા આઈસી છેદમાં ડેલ્ટા વીબીઈ બીટા બાય આરઆઈ. આ શું આવ્યું? ઇનપુટ વોલ્ટેજમાં કરેલો ફેરફાર એકમ ઇનપુટ વોલ્ટેજના ફેરફાર દીઠ આઉટપુટ પ્રવાહમાં થતો ફેરફાર. આને આપણે નામ પાડેલું છે ટ્રાન્સકન્ડક્ટન્સ. મતલબ કે ઇનપુટની સળી આઉટપુટમાં શું ઇફેક્ટ આપે છે એનો આ આન્સર છે. આનો એકમ સ્વાભાવિક છે મો આવશે કારણ કે આ ઓમનું ઊંધું છે. હવે પ્રવાહ ગેઇન આટલો હોય, આમાં વોલ્ટેજ ગેઇન છે કેટલો થશે એ જોઈ લઈએ. મેં હમણાં જ અગાઉના લેક્ચરમાં વાત કરેલી હતી. કોઈ પણ ગેઇન એટલે શું? આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ VO અને ઇનપુટ કોણ આપણા VS. આઉટપુટ વોલ્ટેજ કોણ છે? ડેલ્ટા ICRL છેદમાં આપણા VS એટલે કોણ? ડેલ્ટા VBE. આ કોણ થયું? માઇનસ GMRL અથવા આને લખાય માઇનસ બીટા બાય RI ઇન્ટુ RL. આ વોલ્ટેજ ગેઇન થયું. માઇનસ શેના માટે? તો આ સિગ્નલ તમે આપ્યું આઉટપુટમાં તમને આવી રીતે મળશે. એટલે કે એમ્પ્લીફાયરમાં ઇનપુટ આઉટપુટ વચ્ચે 180 ડિગ્રી કળાનો તફાવત હોય. CEમાં CBમાં આ તફાવત ઇનપુટ આઉટપુટ વચ્ચે આ તફાવત 0 હોય. ઓબ્જેક્ટિવ માટે ધ્યાનમાં રાખવાનું, એમ્પ્લીફાયર કોમન એમિટરમાં ઇનપુટ આઉટપુટ વચ્ચે કળાનો તફાવત છે એ 180 ડિગ્રી એટલે કે પાઈનો હોય અને કોમન બેઝમાં આ તફાવત 0 હોય. હવે આવું થયું શું કામ? તો કે બહુ સ્વાભાવિક છે કે એક રાશિ વધે છે તો બીજી ઘટવાની જ છે. પણ એની સામે RL ના સિલેક્શન ઉપર તમને વોલ્ટેજ જેટલા જોતા હોય એટલા મળે. મતલબ પીક વેલ્યુ તમે એડજસ્ટ કરી શકો. ઓલા આપણે 5 વોલ્ટ હોય 50 વોલ્ટ કરવી હોય તો કરી શકાય. પાવર ગેઇનની વ્યાખ્યા કરી તો પાવર એક્ચ્યુઅલમાં છે શું? VI. તો આને હું AB ગુણ્યા બીટા લખું તો ચાલે. AB કોણ છે? બીટા બાય RI ઇન્ટુ RL અને ઇન્ટુ બીટા એટલે બીટા સ્ક્વેર. આ પાવર ગેઇન થયો. બીટા સ્ક્વેર RL ઇન્ટુ RL. એમાં RL કોણ છે? આઉટપુટ મેળવવા માટેનો લોડ અવરોધ. RI કોણ છે? ઇનપુટ અવરોધ. અને આને લખેલું છે મૂલ્ય. માઇનસ મેં કીધું એમ કે એક રાશિ વધે તો સામે આ તો ફિક્સ જ છે એટલે બીજી રાશિને ઘટવું પડે. એટલે આમેથી સિગ્નલ વધીને આવતું હોય તો આ બાજુ કટિંગ તમને મળે. પ્રશ્ન તમને એમ થાય કે આપણે 5 વોલ્ટનું સિગ્નલ આપ્યું હોય અને 50 વોલ્ટ આ બાજુ મળે તો મફતમાં મળે? ઉર્જા સંરક્ષણના નિયમના આધારે એવું શક્ય છે? ના. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ આમાં ભંગ થતો જ નથી. પણ તમારા 5 વોલ્ટના 50 વોલ્ટ કરે છે આ બેટરી. એટલે એવું કહેવાય કે VCC બેટરીની DC ઉર્જાનું AC સિગ્નલમાં રૂપાંતરણ થાય છે. VCC બેટરીની DC ઉર્જાનું AC સિગ્નલમાં રૂપાંતરણ થાય છે. આ બેટરીનો ભોગ લેવાય. તો તમને એમ થાય ટ્રાન્ઝિસ્ટરનું કામ શું? હાર્મોની. જે સમય અહીંયા સિગ્નલ આવતું હોય એ જ હાર્મોનિસિટી પ્રમાણે આવર્તનીયતા પ્રમાણે તમને અહીંયા મળે. મતલબ કે આની ફ્રીક્વન્સી જાળવી રાખી અને આ ઉર્જા ભેળવે છે. એટલે કે પીક વેલ્યુ હોય ત્યારે અહીંયા પીક જ હોય, ખાલી આગળ પાછળ હોય. એટલે કળા ફરે પણ એમ્પ્લિટ્યુડ ફરે, કળા ફરે એમ્પ્લિટ્યુડ ફરે, પણ આવૃત્તિ જે છે એ અચળ રાખી અને આ સિગ્નલને મોટું કરે છે. એટલે ફક્ત ઉર્જા અંદર ભેળવે છે અને એ ભેળવવાનું કામ આનું છે. મિક્સચર છે ટ્રાન્ઝિસ્ટર. એટલે ટ્રાન્ઝિસ્ટર આ મેથેમેટિક્સ પ્રમાણે VCC બેટરીની DC ઉર્જાનું રૂપાંતરણ કરી
અને ચમચી હલાવી અને તમારા સિગ્નલને મોટું કરે તો જ એમ્પ્લીફાય થાય ને. લાઈક હું બોલતો હોય તો મારી કોઈ આવૃત્તિ ફિક્સ છે, હવે એ ચોક્કસ આવૃત્તિનું સિગ્નલ છે અને મોટું કરવું હોય, મારી આવૃત્તિ તો એમને રહેવી જોઈએ ને, મતલબ કે પિનાકી સર બોલે છે એવું તો લાગવું જોઈએ. એટલે ટ્રાન્ઝિસ્ટર ખાલી શું કરશે તો કે મારો જે કંપ વિસ્તાર છે એને જ મોટો કરશે, આવૃત્તિ એમને રાખશે. ખાલી આ બેટરી હોય તો એવું ન થાય. એટલે ટ્રાન્ઝિસ્ટર મેં કીધું એમ આવર્તનીયતા સાચવી અને ડીસીનું એસીમાં રૂપાંતરણ કરે છે. આ સિવાય ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગ બીજા છે, પણ સૂત્રો જે છે આપણા માટે આ મહત્વના છે. વોલ્ટેજ ગેઇન, પાવર ગેઇન, પ્રવાહ ગેઇન, કોમન એમીટર માટે. સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂથી આટલું આપણા માટે કાફી છે. આથી વધારે આપણા સિલેબસમાં જરૂર નથી. છતાં પણ હજુ થિયરીના મુદ્દા અમુક બાકી છે, એટલે એને આપણે કન્ટિન્યુ કરતા જશું. પણ આ પોઈન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વન છે, ધ મોસ્ટ આઈએમપી વન. આખી સિક્વન્સ ફરીથી એક વખત સાંભળી લેજો. જેટલા આમાં વ્યાખ્યાઓની બધું આવે છે એને સમજજો. અને મોસ્ટ ઓફ દાખલા છે એ આ 3 સૂત્રો ઉપર આપણે ગણવાના આવવાના છે. થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન. પિનાકી રાવલ અત્યારે અલ્પ વિરામ કરું. વિડીયો જોતા રહેજો, મળતા રહેશું. થેન્ક યુ.